5 વાગ્યાનો આવી જશું. બલકોર સંજયભાઈ ગયા છે ભેંસ દોવા ને ભેહું નીરીન મામાને ઘેર આવ્યો છું કાનામાં વાળે ઘેરે એની ભેહું નીરીન ભેહું દોઈને પછી દુકાન વગર જાવું આગળ. ગામના જેટલા સભ્ય દુકાન આવે એટલાને આપણે દેખાડશું. તમે કયો એવો વિડીયો નાખશું કાલથી. તમે કહો કોમેડી, તમે કહો તો વાડીના પોપિયું ખાવાથી શું થાય? હા, તાવ ન આવે, ગરમ હોય એનું એવું વસ્તુ જ છે કે શરદીને તોડી નાખે. આપણે સંદીપભાઈ આમ ગયા છે ભેં પરાવે છે ત્યાંથી દાંત કાઢે છે એટલે એનું મતલબ એમ કે આ ડંગો જોવો સારો આ ખૂટે તબેલો છે જ મારા મામાને 10 ભેહુંનો. એ જ ભેહું દવા આવ્યો છું. 2 દિવસ સંજયભાઈ 2 દઉં હું 15-17 લીટર દૂધ ભરી આવ્યું આગળ દોલતી ને આ થોડુંક ઝાખું આવશે ભાઈ. આપણું રિઝલ્ટ બહુ નથી સારું. આ ભેંસ છે નંગ, જો આ નંગ ઊભું મને ધીરુભાઈ દેતા હતા આજથી 2 વર્ષ પહેલા, મેં લીધું નહીં. હું એનો માલ થતો જો ઉભે ટોપલ ખડા એટલે કઈ ઘટે નહીં. નંગ માથાનો કૂબો તો ગોળ ને પાસે ઊભી એ હારીશ છે. એની માં અત્યારે 1.5 લાખનું વેસાણી છે. આ સંજયભાઈ અમારે દોવા મંડાય એટલે તમારે પછી પૂરું ભેં દોવાય ત્યાં લગી બોલે ની શબ્દ. હું નંદકુભાઈ કાઈ નો ઘટે હો ભાઈ. કપડા બપડા નો ખેડૂત મને કપડા નું જોવે ને માણા નો કેવાય ઇતિહાસ કે નો બધાનો ખબર છે. દાંત કાઢે કપડા બપડા બધું વિવેક તમારા કપડા બતાય ટાઈટ છે એમ કે ટાઈટ છે એમ તો સાઈલ ઓઢી લ્યો ને પણ સાઈલ ઓઢી છે મામા ટાઈટ છે એટલે કપડા નહીં બતે. મામા તમારા કપડા બહુ નવા છે એમ કે લાગી ડોહી જેવા સાઈલ માથે લે એમે પછી કાન ઢાંકી દીધા. રડક્યાનો વિડીયો ઉતારે ટાણમાં ટાઈટ ન હોય ટાણ મામા થતા હોય માણા કે શું આ ધરું લે માતાજી આવતા હતા. દિનેશભાઈ અમારે જલસુડો ન પાડી દે કાંઈ નહીં ને. માવો અત્યારે ઓર્ડર મેં ચડું બનાવતો ને ઢાંડાના ઉભા રવાડા થઈ જાય એવી ટાઈટ છે. દોડવામાં અત્યારે એની જ પીડા છે. એ માણસ એવું નથી પણ આમ દોડવા મળશે અત્યારે જાય. પાણી વાળવા જવું છે, રાજુલા જવું, ત્યાંથી બૂટ લેવા છે. લગ્ન ગાળામાં કઈ ઘટવું દે દવા ને હાસ્ય બોલ્યા બૂટ ને શું કરવા. એટલે વિડીયોમાં પૂછો તો અત્યારે જમાનો કયો છે મોડર્ન જમાનો. મોડર્નમાં કોટ ને નથી અત્યારે પૈસા તો જીવવું પડે. ફાઈબર ના લઈ લેવાય. ફાઈબર ના જો પહેરીએ અત્યારે વાડીમાં હાલે ફાઈબર ના બહાર નીકળે આવ્યો તમારી પાસે હું સબરમ ભાઈ હારું. હા કે હા એમ ક્યાં કેદી આવ્યો તું? કાલે આવ્યો. અહીંયા ઉજાવ આપણી પાસે જગબાપુ પાસે નથી. અહીંયા ઉજાય આમાં બોલ તું કંઈક 2 શબ્દ. કોણ છે આ ભાઈ? વિપુલભાઈ એમ કઈમાં હા કે હા એમ આ બાપુ. હા આ તો તારા બાપુ કેવા છે? સારા છે? બહુ ધ્યાન રાખે તારું કા જો. રાણીમાં ભાઈ માવો લઈને આવ્યો છું સવારમાં. માવો ખવરે તો મામાને પાણી પી લે મામા. હાઈકું આપણે લગ્નના કાલથી સલું છે એટલે સાંજે તલવારના તોરણ બાંધીએ આપણે દાન બાપુના ત્યાં કાંગરે પહેલાના ગીત વગાડી તલવારના તોરણના. હું કામ કરવા આવ્યા તમે? ડુંગળી પાવા આવ્યો ભલા થોડીક રહી છે. કાલ દવા સારતા સટાઈ ગઈ પમદી સાર. આ મામાનો ફરજો આગળ જોવો તો વાડી, આમ જોવો તો ડેમ ને આમ જોવો તો સુરેશ દાદા. એ તડકામાં બેઠા હોય આપણે 2 શબ્દો કયો કંઈક દાંત કાઢવાની વાત નથી મામા. ઇતિહાસ હું બોલે છે આ કાઠિયાવાડનો ઇતિહાસ વિશે કયો લ્યો. હું બોલી ગયો ભાણા બોલો બોલો. કાંઈક તમારા જમાનાની વાતું ખોળો મામા. તમારા કેટલા વર્ષ છે? બહુ
ઓહો હા મનુભાઈ આવ્યો. મનુભાઈને લઈ લેવાના છે કોમેડીમાં. મનુભાઈ આવી વિડીયો ગયા ઉતરે છે. હાઉસભાઈને ભાઈ ગયા છે. ઉભે ને અમે ભેગા ત્યાં નહીં આઈને ઉભે તો આવશું આમ જો આવ્યા બે તો અહીંયા હાથે બેહું આવે મને ભાઈ જ જશે મનુભાઈ કામ કરે થાય ઈ. બાકી તો ઓલા કેમ ગડે ભાગ છે કેટલાક વીઘાની ડુંગળી છે કેવા કેટલા વીઘાની ડુંગળી છે? 15-17 કરી દે. એમ બોલો તમ તારે આપણે બોલો આમાં અહીં આગળ પછી એમ બતાવીએ તમને હોય તમે તારે મોજ કરો. વાહ વાહ. અને પછી બનાવીએ કહુંબા સાલ હા. દૂધ લાવ્યો છો હા 9-10 વાગે મારે દિવસ 3 કલાકનું પછી સોંપી દો નાચભાઈ. નાચભાઈ હો પી જાય. અમે અને પારસભાઈ જાય છીએ એ પરસાર દાની જાક તમે આ ભાઈ ત્યાંથી અમે માતા વે ભગવાન ઈ વળે હું કેવો આ સંસારમાં આ સંસારમાં તો શું કેવું ભાઈ જિંદગી કેવી ચાલે હમણાં ફોટા હેડી ગયેલી છે ડુંગળીમાં ઓય મારા બાપા ગોટાળા સડી હોય અને લેવલમાં લાવો બાપુ હવે લેવલમાં લાવવાનું છે ને ભાઈ મહેનત કરીએ છીએ આ જો લાઇટ નહીં આવી પાણી વાવવાનું બાકી છે અત્યારે તો હું વીજપડી જાઉં છું સાવી લેવા આવ્યો છું હું કેમ બીજું બધું દવા ખાતર લેવા જવું છે ના પગમાં ઉડાઈ ગયો જો પગ મોડે છે તો આપણને આવડે સીધો કરતા કેમ કરાય આપણને આપો લાવો કરી દો આ જો આગળ મારો આપું તમારે ઘેર ઓહરીમાં આપણે ડુંગળી કેમ છે જો ભાઈ રિઝલ્ટ સારું કે દવા સાડી કોલોરો દવા નથી છાંટી ખાતર નાખ્યું ઓહો મહાધન મહાધનની યુરિયા 2 દીમાં કેમ કરી નાખી બે દીમાં નેદી ખોદને સારું કર્યું ભાઈ તો પછી આ હવાનો પોર ઉગ્યો હોય ને આસમણાથી સૂર્યદાદાનો મિલાપ થયો હોય કેવી મજા આવે ઓહો શાળા જેવી મોજ નહીં હોય શાળામાં ખાવું પીવું ને હું ફોવાનો તો ટાઈમ રહેશે રાત લાંબી ને ટાઈમ લાગે હવે કઈ કાંઈ ઘટે નહીં અમારા કોને ખેડૂત આવી જાય અમારા ઓહો નાના ખેડૂત એમ ને હું ભાઈ ક્યાં ગામ તમારું ભાક્ષી તો વાંધો નહીં આપણા તમારા ભાગીદાર છે હા કામ સારું કા હા પૈસા ક્યાં ગયા છે ભાઈ અત્યારે જો બહાર સાહેબ હજી તો ઓય મારા બાપા હા ને શું ખાધું તું હવે પૈસા હું મામા કેમ બેસી જાય ત્યારે આ ટાઈટ ના બેઠા પણ એ વાત તમે સાચી આ જો વિધે પેલા સાવી લેવા ગયો દોડતો દોડતો એવું છે ટાઈટનું થોડું વિઝપડી દવા ટાઈડનું તો હું કરું મડ થઈ ગયો ટાટિયામાં શું મળ થઈ ગયો આ જિંદગી જીવી કેમ એકદમ જે ટાઈટની સારી આ ઋતુ સારી હોય છે તમે ઘરે ગમે અડપ પડે કેવું વીડી બીજો બનાવ્યો છે બાપુ ત્યાં બાબતની ગમે એ સલાહ લેવી હોય બાપુ એટલે આમ ગણો ને તો ડૉક્ટર સલાહ ન આપે એટલે આપી દી હું બાપુ અત્યારમાં ક્યાં હા અત્યારે કાંઈ ઊભા થાય એટલે જે આપણે ખજૂરભાઈ જેમ ફેમસ છે ને એમ હું ફેમસ થઈ ગયો ને તમે કહો હા ભાઈ ભાણિયા ભાઈ સારો ફેમસ છે સમય લાગે આપણે ડુંગળીમાં ગાંઠ થાય ને એમ અમે ગાંઠ થતા રાતના પાણી વાળી છે યાર લાઇટ એટલી કવરાઈને તમે જાવાઈ ગયો કેટલા વાગ્યાની ગઈ હતી આ 12 વાગ્યાની ગઈ હતી 4:30 આપી પણ એક પાટી પીધું એટલે પાછી વહી ગઈ હતી પછી સીધી 100 વાગ્યે આવી કાંઈ બત્તી નહીં કાંઈ ખાવાના મેળ નહીં પછી આવ્યા આપણે જસુભાઈ ભાર લઈને ખાઈ પીને જોર 8:30-9 જેવું શું છે ને 11 વાગ્યે પાવર ખાહે પછી હુવાના મેળના રહેવું કાલના બ્લોકમાં મેળાવે